આમ તો સ્પેસિફિકલી એવા શેર તો કોઈ આઈડેન્ટિફાય ન કરી શકાય, પણ જ્યારે પણ તમે બે સ્મોલ કેપની વેલ્યુની શેરની જ્યારે વાત કરો ત્યારે તમારે યુ ટુ ડિપેન્ડ અપોન ધી કંપનીઝ ફંડામેન્ટલ્સ અને એનું જે પર્સનલ રિસ્ક જે છે એમાં એ પણ ધ્યાન રાખવાની બહુ જરૂર છે. અત્યારે જોઈએ છે કે જ્યારે પણ બજારમાં બહુ તીવ્ર ઘટાડો આવે છે ત્યારે સ્મોલ અને મિડ કેપની અંદર જ હંમેશા બહુ મોટો તીવ્ર ઘટાડો આપણે જોયો છે. એટલે વેલ્યુ ઇન્વેસ્ટિંગ જ્યારે કોઈ પણ કરતા હો તો ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઝની અંદર જ તમારે કરવું જોઈએ કે જેની ઇન્ટ્રીન્સિક વર્થ કંપનીની એ સારી હોય અને એક ઇન્ફોર્મ ડિસિઝન લેવાની બહુ જરૂર હોય છે. તમારે યુ ટુ ગો ફોર સ્પેસિફિક સ્ટડી અને સ્ટ્રેસનું એનએસસી અને બીએસસી ઇન્ડિયામાં લિસ્ટિંગ છે કે નહીં, કે બે જ જગ્યાએ છે અને કઈ કેટેગરીમાં છે, એ કેટેગરીમાં છે કે બી કે ટ્રેડ ટુ ટ્રેડ કેટેગરીમાં છે. ઘણી બધી વસ્તુ છે. પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પણ જોવાની બહુ જરૂર છે ફંડામેન્ટલી, અને રિટર્ન ઓન ઇક્વિટી કેટલું આપે છે, લો ડેટ ઇક્વિટી છે રેશિયો, એ પણ જોવાની જરૂર છે. આમ તો તમે જો કરવા ખરેખર માગતા હો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હું સ્પેસિફિક કંપનીના નામ તો નહીં આપી શકું, પણ સજેસ્ટ ચોક્કસ કરી શકીશ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ કે જેમાં સૌથી ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ હાઈએસ્ટ હોય છે અને પીએલઆઈ સ્કીમની અંદર પણ આ કંપનીઓ ઘણી બધી ચોક્કસ હોતી હોય છે લોંગ ટર્મથી કરું. તે સ્પેશિયાલિટી કેમિકલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ કંપની ખાસ કરીને દે બીન ઓલ્સો બેનિફિટિંગ ફ્રોમ ધી ગ્લોબલ સપ્લાય ચેઇન, અને એનું ડાયવર્સિફિકેશન પણ છે અને ટેકનિકલ ડોમેસ્ટિક ટેકનિકલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી પણ આપણે ત્યાં છે. ફોર એક્ઝામ્પલ સ્ટીલમાં દાખલા તરીકે તમને કહી શકું, જે એની કિંમત લગભગ ₹1000ની આસપાસ જ છે. ઇઝ વન ઓફ ધી બેસ્ટ કંપનીઝ ઇન ધીસ પર્ટિક્યુલર કેટેગરી. અને એના ટ્રેક રેકોર્ડ કંપનીના કેવા છે કે તમે ઇન્ડિપેન્ડન્ટલી એના પર વોચ લિસ્ટ તમે બનાવીને થોડી ઘણી એના પર નજર રાખી શકો. આટલો લગભગ 3 થી 5 વર્ષનો ઇતિહાસ પણ તમે જોઈ શકો. એટલે બીજું કે તમારું બજેટ કેટલું છે એ પણ તમારે ખાસ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે બે ક્ષેત્ર જે મારી દ્રષ્ટિએ સારા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ. આ ક્ષેત્રની અંદર તમે કોઈ સારી કંપનીઓ તમારા નાણાકીય સલાહકારને પૂછીને રોકી શકો છો. સ્ટોક સ્પેસિફિક આપવા માટે અત્યારે આઈ વોન્ટ બી એબલ ટુ ગીવ એની સ્ટોક સ્પેસિફિક નેમ, કારણ કે માર્કેટ ખૂબ વોલેટાઇલ છે અને માર્કેટ કઈ તરફ જશે અત્યારે એની કોઈ શક્યતા દેખાતી નથી. એટલે વી હેવ બીન એવોઇડિંગ ગિવિંગ એની નેમ એટ ધ મોમેન્ટ. તો સ્ટોક્સ નહીં પણ સેક્ટર પર તમે ફોકસ કરીને ચાલી શકો છો, જેમાં ઇન્ફ્રા છે, કેપિટલ ગુડ્સ છે, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ જેવા સેક્ટર્સ જ્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો. ને આ